તો મેં હમણાં ફિલહાલ જે ફ્રીજના ઉપરનું જે આ હતું ને અહીંયા જે બધું ડબચર બધું ફેલાયેલું હતું એને મેં ફિલહાલ ક્લીન કરી નાખ્યું. હવે અહીંયા મીન્સ કે મારા ત્યાં એવી રીતના છે કે ગમે તેટલું ક્લિનિંગ કરો ત્યાં વસ્તુ આવી જ જવાની છે. તો મેં વિચારું છું ફિલહાલ અહીંયા જે દવાઓ પડીને રહેતી હતી ને તે બધી અહીંયાથી ક્લીન કરી નાખું ને એને વ્યવસ્થિત રીતે મેં કોઈ બીજી જગ્યા પર એક અલગ કન્ટેનર બનાવું ને એની અંદર બધી અફઝલની દવા મૂકી દઉં. કેમ કે માળીને અફઝલની દવા મેં વિચારું છું એકમાં જ કરી નાખું, બધું એકમાં જ જવા દઉં, બધું આમાં આડાવડા બધી વસ્તુ જ નહીં રહેવા દઉં, એકમાં જ કરી નાખું. તો ભાઈ ધીરે ધીરે બધો સામાન સેટ કરી નાખ્યો. જે કામનો હતો રાખ્યો, નહીં કામનો હતો નીકાળી નાખ્યો. પછી આ કામ કમ્પ્લીટ થયું. એમાં મારી આયત જો થોડાક નાટક કરી રહેલી છે, એને મજા આવતી છે બધા નાટક કરતાં કરતાં. પછી સાંજનો ટાઈમ થઈ ગયેલો હતો તો મેં મૂકી દીધી ભાઈ ભજીયાવાળી કઢી. કેમ કે બહુ દિવસથી બનાવેલી નહીં હતી તો આજે વિચાર્યું કે લાવ આજે ભજીયાવાળી કઢી બનાવું. અફઝલ અને આયતને બહુ પસંદ છે તો થાકી તો ગઈ હતી, પણ હવે શું કરું ભાઈ, બચ્ચાઓ માટે, હસબન્ડ માટે આ બધું કામ આપણે લેડીઝ કરવું જ પડે. પછી સાંજના ટાઈમે મારી આયત માશાલ્લાહ ખૂબ પડી રહી.